હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. અમે પણ મજામાં થઈને બધાય હાજર નરવા રહી શુભેચ્છા આપું છું. તો આપણે જો આવ્યા છે અહીંયા રવિભાઈના ઘરે. રવિભાઈના ઘરે આ છે રવિભાઈ. જો તમને બતાવું, આ રવિભાઈ છે ને આ એમના ઘરના છે. તો આપણે અહીંયા આવ્યા છીએ હંતર પર ને અહીંયા બંદર છે હંતર પર. ક્યાં હોડામાં જવું ને? તો આવી જાઓ. તો જા આપણે એમાં હોડામાં જવાનું છે. ચંપલ કાઢવા જશે ને? તો હાલો અમે હોડામાં બેસી જાય. તમને આપણે હોડામાં બેસી ગયા છે ને બધાય રવિભાઈ ઘરના બધાય. આપણે ઓડામાંથી બહાર લઈ આવ્યા છે એની બધાય. તો જો રવિભાઈ મોજ કરાવી દીધી. ઓ પણ મજા આવી ગયા અહીંયા. તો જો હોડવું કેમ જાય અહીંયા. તો દોસ્તો તમારે પણ આવી રીતે ફરવા આવો તો તમે પણ આવી જાઓ ચટ્ટાન પર બંદર. નજારો જો હોડી કેટલી બધી છે અહીંયા. આ બાજુ ટાવર પણ છે ચટ્ટાન પરનો. જો હાલો તો દોસ્તો આપણે હવે ઘરે જવાનું છે. હાલો મિત્રો, આપણે જો બંદરથી વહી છીએ ને હવે આપણે આ વિક્રમભાઈને હારે અહીંયા શોભનાબેનના ઘરે અહીંયા દુકાને આવેલા છીએ. જો આ એમની દુકાન છે શબાનાબેન મકવાણા. જો આ એની દુકાન છે ને આપણા સબસ્ક્રાઈબ પણ છે. તો આપણે અહીંયા આવેલા છીએ શબાનાબેનની દુકાને. તો હું તમને બતાવું. જો આ એમની દુકાન છે શબાનાબેન છે. તો અહીંયા જો બે વાતો કરે છે અમારા. શબાનાબેનની દુકાને આવેલા છે. કેમ છે શબાનાબેન? ચાલો દોસ્તો અમે જ્યાં આવેલા છે અમને દુકાને મળવા. તો એમને જો ફોલો લાઈક કરતા રહેજો ને અમને પણ સપોર્ટ આપતા રહેજો. ચાલો મિત્રો, આપણે રવિભાઈના ઘરે ગયા હતા. તો આવીને ફ્રેશ થઈને પછી જો આપણે ઘરે આવી ગયા ને ફ્રેશ થયા. પાછા આવીને આપણે મેંગીનો પ્રોગ્રામ કર્યો ખેતરમાં. તો આપણે મેંગી બનાવવાની છે ને અમારા શિવામને સંધુની જો આવીને મેંગી શેરડી ખાવા મીના. જો તો આ બધા લાઈનમાં બેસી ગયા. અમારે શેરડી ખાય. જો હા કાળી શેરડી ખાવા માટે મસ્ત મજાની. અમે પિથલપુરથી લેતા આવ્યા. કાં આપણે શેરડી લેતા આવ્યા ને પિથલપુરથી. જો અમારા નિશાળેથી આવીને શેરડી ખાવા મીના છે ને અમારા શિવામભાઈ જો કેમ ખાય. તો અમારે બધા શેરડી ખાય છે ને કોને કોને કાળી શેરડી ભાવે જરા કોમેન્ટ કરજો. આમ તો બધાની ફેવરિટ હશે. કાં કાળી શેરડી ધોળી શેરડી બે કઠણ હોય ને કાળી શેરડી પોશી હોય તો એ મજા આવે ખાવાની. તો આપણે જો મેંગીનો પ્રોગ્રામ કરવાનો છે. તો અત્યારે આપણે મેંગીમાં છે કે ટમેટા છે આમાં ને આ છે મરચાં ને ડુંગળી ને આમાં બાફેલા વટાણા. તો એ આપણે એમાં નાખવાના છે મેંગીમાં. તો પહેલાં મેંગી આપણે બાફી નાખીએ કે મેંગી બફાઈ જાય પછી આપણે વઘારીને બનાવવાની છે. તો આપણે વઘારીને બનાવીને તમને બતાવશું કેવી રીતે હું બનાવું. હાલો શેરડી ખાઈ તો મને બહુ ભાવે કાળી શેરડી. તો આપણે અમારા વ્લોગમાં બન્યા રહેજો. આપણે જો મેંગી બફાઈ ગઈ છે તો હવે આપણે આમાં તેલ નાખી દઈએ છીએ તવીમાં. તો તેલવાળી બનાવવાની છે આપણે. પહેલી વખત બનાવી છે. કેવી બનાવવું શું એ જરાક કોમેન્ટ કરજો કેવી બને એમ. તમે કેમ બનાવતા હોય એ પણ કોમેન્ટ કરીને કહેજો. તો આપણે જેમાં જીરું નાખવાનું છે થોડું વઘારીને બનાવીએ છીએ પહેલી વખત. તો આપણે નાખી દીધું જીરું. એમાં આ બધું નાખવાનું છે દોસ્તો. વઘારવામાં એ નાખી દેવાનું છે ને પછી આ બધું નાખી દેવાનું છે. ટમેટા ને એવું મેંગી ને એવું તમને ખ્યાલ જ હશે બનાવતા છે. આપણે પેલા નાખી દીધું ડુંગળી નાખી દીધી.
હાલ આપણે ડુંગળી છડે એટલી વારમાં અમારા વિડીયોમાં બન્યા રહીશું. તો જો દોસ્તો આપણે ફાઇનલી મેંગી તૈયાર થઈ ગઈ છે. જો આમાં આપણે બધું નાખેલું છે ને આપણે આવી રીતે બનાવી છે. જો પછી તમને એવી બનાવી છે ને કોણ કેવી બનાવે જરા કોમેન્ટ કરીને કહેજો અમને. અમે આવી બનાવી છે ને તમે કેવી રીતે બનાવતા હોય એ પણ કોમેન્ટ કરીને કહેજો. ને કોને કોને મેંગી ભાવે જરા કોમેન્ટ કરજો આવી બનાવેલી. તો આપણે જો ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. હવે અમારે સંજુને શિવમને ખવડાવવાની છે. તો હાલો અમે ખાઈ લઈએ. તમારે ખાવી તો આવી જાઓ. તો જો આપણે મેંગી બનાવી નાખી છે ને બધાને જો વેચી પણ લીધી છે. 5 ડીશું કરી અમે 5 ઘરના છીએ. તો જો આમાં નેન્સી બેન તો ઊંઘે ચડેલા છે. તો એ પરાઈને પપ્પા ખવડાવે છે. કાં શિવમ હાલો ખાવા માંડો. લઈ લો જેને જોતી હોય તું સંજુ લઈ લે. તો જો આપણે આવી રીતે ડીશમાં મેંગી બનાવી છે ને આવી રીતે બનાવી છે. દોસ્તો અમે જો ખાવા બેસી ગયા છે. એમાં સંજુ શિવમ ને નેન્સી બેનને જઈને પપ્પા પરાઈને ખવડાવે છે. તો દોસ્તો આપણે મેંગી ખાવા મળીએ છીએ ને તમારે ખાવી હોય તો આવી જાઓ ને અમારા ગામડે ને દોસ્તો ને કોને આવી મેંગી બનાવે ને કોને ભાવે જરા કોમેન્ટ કરજો. ને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો ને નવા વ્લોગ સાથે ને નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં કાલે ફરી મળીશું. તો અત્યારે બાય.